મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં અત્યારે શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન ચાલી રહ્યું છે। વેપારી વિભાગમાં 805 પૈકી 289 મતદારોએ મતદાન કરી લીધું છે। ખેડૂત વિભાગમાં 261 પૈકી 100 મતદાતાઓએ મતદાન કર્યું છે। ખેડૂત વિભાગમાં 45% મતદાન થયું। વેપારી વિભાગમાં 36% મતદાન અત્યાર સુધીમાં થયું છે। કુલ 14 બેઠક પર 36 ઉમેદવારો મેદાને છે અને ખેડૂત વિભાગની 10 બેઠક પર 20 ઉમેદવારો મેદાનમાં છે। વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવારો ચૂંટણી મેદાનની અંદર છે। તો આખી આ ચૂંટણી પ્રક્રિયા પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મનીષ ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે અને વેપારી વિભાગ કે ખેડૂત વિભાગ બંનેમાં અત્યાર સુધી કેટલે સુધી મતદાન પહોંચ્યું અને કેવો માહોલ ત્યાં આપ જોઈ રહ્યા છો મનીષ? જી બપોરે 12 વાગ્યા સુધી શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા મતદાન ચાલી રહ્યું છે અને જે પ્રકારે 289 થી 300 જેટલા મતદારો અત્યાર સુધી મતદાન કરી દીધું છે। 805 મતદારો પૈકી વેપારી વિભાગમાં, ખેડૂત વિભાગમાં લગભગ 100 જેટલા મતદારોએ મતદાન કરી દીધું છે 261માંથી। સમગ્ર જે મામલે જિલ્લા ભાજપ પ્રમુખ સાથે પણ વાત કરીશું। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું કે એક પ્રકારે સમરસ કરવાનો પ્રયાસ હતો પરંતુ થયું નથી। શું કહેશો, શું તમારો પ્રયાસ હતો અને શા માટે આ થઈ ના શક્યું? ફોર્મ પરત ખેંચવાનો સમય નીકળી ગયો ત્યાં સુધી અમારા કેટલાક કાર્યકર્તાઓ રહી ગયા હતા, પણ અમારા કાર્યકર્તાઓ જેટલા હતા એમણે પાછું ખેંચી લીધું છે। જે અમારી જોડે નહોતા જોડાયેલા એવા લોકો ચાલુ રહ્યા છે। એટલે ચૂંટણી તો એક સ્વાભાવિક બાબત છે, થાય છે। છતાંય હું આજે આત્મવિશ્વાસ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીની બંને પેનલો જીતશે ને જીતશે। આજે પણ કેટલાક વેપારીઓએ એવો રોષ ઠાલવ્યો હતો કે પક્ષ દ્વારા ક્યાંક થોડું મોડું થયું છે, જેના કારણે આ સ્થિતિ સર્જાય છે। જે સ્થાનિક આગેવાનો છે, 2 કે 3 સ્થાનિક ધારાસભ્યો હોય, પૂર્વ ચેરમેન હોય કે નાણ કાકાનો પક્ષ હોય, જો પહેલેથી જ વહેલી બેઠક કરી હોય, વહેલી ચર્ચા કરી હોય તો મેન્ડેટ પ્રમાણે જ ઉમેદવારો મેદાને હોત, એવું સ્થાનિક આજે વેપારીઓએ નિવેદન આપ્યું। સ્થાનિક વેપારીઓ કહ્યું છે, એમની લાગણી એમણે પ્રદર્શિત કરી છે, કદાચ સાચી હશે, પણ છતાંય અમને ખબર હતી એ વાતની કે લગભગ વેપારી વિભાગ વિનરી થવા એવો શક્યતા હતી જ નહીં। એટલે આપને ક્યાંક ને ક્યાંક લાગે છે કે વેપારી વિભાગમાં ક્યાંક ને ક્યાંક હવે સામે જૂથ આવી ગયા છે? ના, કોઈ જૂથ નથી આવ્યા। ભારતીય જનતા પાર્ટી અને સામે બીજા લોકો છે, ભાજપના અંદર સામે ક્યાંય નથી। તમે ખાસ એક આ મહત્વનું એક નિવેદન આપ્યું છે કે તમને પહેલેથી જ ખબર હતી કે આ વિભાગમાં સમરસ થવાની શક્ય નથી, છતાં પ્રયત્ન કારણ કયા કારણથી કે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર હતા એટલા માટે પહેલાથી જ। તો એક આ મોટું નિવેદન છે ગિરીશભાઈ રાજગોર જિલ્લા ભાજપ પ્રમુખનું કે કોંગ્રેસ પ્રેરિત કેટલાક જે ઉમેદવારો હતા કે જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવે શું લાગે છે કે કઈ તરફ આ પરિણામ જશે? આવતીકાલે પરિણામ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આવશે। સ્થાનિક અરવિંદભાઈ પટેલ અને બીજા એક દીપકભાઈ પટેલ કે એમને પણ કેટલાક એવા આક્ષેપો કર્યા છે કે એક રાજકીય હત્યા કરાઈ છે, આપનું નામનો ઉલ્લેખ કરાયો છે, હરિભાઈનો ઉલ્લેખ કરાયો છે, નારાયણ કાકાનો ઉલ્લેખ કરાયો છે, સ્પષ્ટ તમારા નામ જો કે એમને આ પ્રકારના આક્ષેપ કરાયા છે, શું કહેશો? આમાં શું છે, જેની જવાબદારી હોય એને આ કામ કરવું પડે। જજ જ્યારે કોઈ પણ ફેંસલો આપતા હોય, જજનો વ્યક્તિગત ફેંસલો ના, એની જવાબદારી તરીકેનો ફેંસલો હોય છે। એ કોઈને ફાંસીના માછડે લટકાવે તો એનો વ્યક્તિગત કોઈ ઇન્ટરેસ્ટ ના હોય। જ્યારે પાર્ટીનો નિર્ણય હોય, સામૂહિક નિર્ણય હોય, એ નિર્ણય બધાને સ્વીકારવાનો હોય છે અને સ્વીકારતા જ હોય છે। એટલે મારે કોઈની જોડે વ્યક્તિગત, બધા લોકો જોડે મારી વ્યક્તિગત મિત્રતા ખૂબ સારી છે। તમે વ્યક્તિગત મારું પૂછજો એમને બધાને, જેણે ભલે કીધું હોય, પણ બધા મારાથી ખુશ છે। ભલે જે પરિસ્થિતિ હોય પણ બધા મારાથી ખુશ છે, આ પ્રકારનું નિવેદન ગિરીશભાઈ રાજગોર આપી રહ્યા છે। એક પ્રકારે એવો પણ જવાબ આપ્યો છે કે જજ પોતાનો નિર્ણય જાતે નથી લેતો, પરંતુ જે નિયમ પ્રમાણે લે છે એવી જ રીતે પોતાના હાથ એક પાર્ટી તરીકે બંધાયેલા છે અને એ રીતે એમને નિર્ણય લીધો છે। ત્યારે આપણે એ પણ જણાવી દઈએ કે ઊંઝા એપીએમસીમાં છેલ્લે સુધી એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે, પરંતુ ગિરીશ રાજગોરે એક મોટું નિવેદન એવું બોલ્યા છે, ઓન કેમેરા બોલ્યા છે કે એમને પણ ખબર હતી કે વેપારી વિભાગ સમરસ નહીં થાય, કારણ કે એમને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પ્રેરિત જે ઉમેદવારો છે એ પણ મેદાને છે, જેના કારણે આ પરિસ્થિતિ આજે સર્જાઈ છે। એ એક આ જિલ્લા ભાજપ પ્રમુખનું આજે મોટું નિવેદન સામે આવ્યું છે, જે અત્યાર સુધી એમને તમારા આજે મતદાનના દિવસે નિવેદન આપ્યું છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે આજે મતદાન કેટલું થાય છે, કયા પેનલ તરફથી વધુ થાય છે, એ બધું જ આવતીકાલે મત ગણતરીના દિવસે માલુમ પડશે। જી
આભાર મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે ક્રોસ વોટિંગની શક્યતાઓ પણ વધારે જોવાઈ રહી છે અને જે અસંતોષ સામે આવ્યો છે તેને લઈને હવે પરિણામ પર શું અસર પડશે તે આવતીકાલે પરિણામો બાદ ખ્યાલ આવી શકશે.